ક્વેશ્ચન અને કન્ક્લુઝનની વચ્ચે તમારી પાસે સવાલની હાયરાર્કી હોય છે. મારે આજે તમને સવાલની સફર પર લઈ જવા છે કે શું હશે, કે સ્વર્ગ અને નર્કની વચ્ચે શું હશે? ત્યાં કોઈક પુલ તો હોવો જોઈએ. હા, કદાચ કોઈક પુલ તો હશે. શું હવા આવે તો એ ઝૂલતો હશે? કે પછી સ્વર્ગ અને નર્કની વચ્ચે કોઈ દરવાજો હશે? શું એ આમ ચર કરીને ખુલતો હશે? કે પછી કોઈકની ઠેકી જવાની તૈયારી હશે? એ બે વચ્ચે શું કોઈ પાડી હશે? કે પછી ફક્ત ઝાંકવાની પરવાનગી હશે? સ્વર્ગ અને નર્કની વચ્ચે કોઈ બારી હશે? શું ત્યાં કોઈએ સફર ખેડી હશે? સ્વર્ગ અને નર્કની વચ્ચે શું કોઈ કેડી હશે? પણ મને તો કદાચ એવું લાગે છે કે સ્વર્ગ અને નર્કની વચ્ચેથી ખડખડ ખડખડ કરતી કેવી સુંદર નદી વહેતી હશે. અને સાહેબ, નદી જો વહેતી હોય તો એની ઉપર પુલ તો હશે, અને હવા આવે તો એ ઝૂલતો હશે.